રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક અધ્યાયનું પાઠ કરીશું. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું પાઠ કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. અને જો મિત્રો તમે આગળના 1 થી 16 અધ્યાય ન સાંભળ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આગળના અધ્યાયની લિંક મળી જશે. ધન્યવાદ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. અર્જુન કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોક્ત વિધાનોની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે તેમની શું સ્થિતિ હોય છે? શું તેમની શ્રદ્ધા સાત્વિક, રાજસિક કે તામસિક હોય છે? પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના 3 પ્રકાર હોઈ શકે છે: સાત્વિક, રાજસિક અને તામસિક. હવે આ અંગે મારી પાસેથી તું સાંભળ. સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિની અનુરૂપ હોય છે. સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે વાસ્તવમાં તેઓ તે જ હોય છે. સત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે. રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે. તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે. કેટલાક લોકો કઠોર તપચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્વોને જ નહીં, પરંતુ મને તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા છે. લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ. સત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે છે, અને સદ્ગુણ શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે. જે આહાર અતિ કડવો, અતિ ખાટો, અતિ ખારો, અતિ ગરમ, તીવ્ર સૂક્ષ્મ અને તીખો હોય છે તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે. અતિ રાંધેલું, ફીકું, વાસી, સડેલું, પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમોગુણી લોકોને પ્રિય હોય છે. જે યજ્ઞ, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ફળની અપેક્ષા વિના મનના દઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યું હોય તે સત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે. હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ. જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત યાજ્ઞાઓથી વિપરીત હોય, જેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુઓ, વિદ્વાન અને વડીલોની પૂજા જ્યારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે ત્યારે તેને શારીરિક તપચર્યા કહેવામાં આવે છે. જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે, તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે તેને વાણીની તપચર્યા કહેવામાં આવે છે.
વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ તથા ઉદ્દેશ્યની પવિત્રતા, આ સર્વને મનની તપચર્યા કહેવામાં આવે છે. જ્યારે પવિત્ર મનુષ્યો પ્રગાઢ શ્રદ્ધા સાથે કોઈ પણ માયિક ફળની અપેક્ષા વિના આ 3 પ્રકારની તપચર્યાઓ કરે છે, ત્યારે તેમને સત્વગુણી તપના રૂપે પંદાંકિત કરવામાં આવે છે. જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે. તેના લાભ અસ્થિર અને અશાશ્વત હોય છે. જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન અને અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે. જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રતિફળની અપેક્ષા વિના ઉચિત સમયે ઉચિત સ્થાને આપવામાં આવે છે તેને સાત્વિક દાન માનવામાં આવે છે. પરંતુ અનિચ્છાએ પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે. અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યોને આદરભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે છે તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે. સૃષ્ટિના પ્રારંભથી ઓમ તત્સત એ પરમ પૂર્ણ સત્યના પ્રતિકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવ્યા છે. તેમાંથી બ્રાહ્મણો, શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થયા છે. તેથી વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ યજ્ઞ ક્રિયાઓ, દાન પ્રદાન અથવા તો તપચર્યાનો શુભારંભ ઓમ શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે. જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ તત શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે. સત શબ્દનો અર્થ છે કે શાશ્વત અસ્તિત્વ અને સત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે. યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ સત શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈ પણ કાર્યને સત નામ આપવામાં આવે છે. હે વૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈ પણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને અસત કહેવામાં આવે છે. તેઓ આ લોક તથા પરલોક બંને માટે બિન ઉપયોગી હોય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિતસ્યો બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ 17 મિત્રો 17મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.